ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું જનક. આખરે જેના પર રાહ હતી એ પ્રધાનમંત્રીના સંબોધન પર, અને પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકડાઉન નથી લાગવાનું. દેશમાં કોરોનાથી બગડતી જતી સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું. પીએમ મોદી દેશમાં કોરોનાની બગડી રહેલી પરિસ્થિતિ સહિત અનેક મુદ્દાઓ અંગે વાતચીત કરી. તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેર તોફાની બનીને આવી છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું. આ વખતે કોરોના સંકટમાં દેશના અનેક વિસ્તારોમાં ઓક્સિજનની ડિમાન્ડ ઘણી જ વધી છે. આ વિષય પર તેજીથી અને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રાઇવેટ સેક્ટર તમામ પૂરતા પ્રયાસો છે. દરેક જરૂરિયાતવાળા લોકોને ઓક્સિજન મળે. ઓક્સિજન પ્રોડક્શન સપ્લાયને વધારવા માટેના અનેક સ્તરો પર ઉપાય થઈ રહ્યા છે. આપણા વૈજ્ઞાનિકોએ દિવસ રાત એક કરીને વેક્સિન તૈયાર કરી છે. આજે વિશ્વની સૌથી સસ્તી વેક્સિન ભારતમાં છે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતા યુવાનોને અપીલ કરતા કહ્યું છે કે તમારી સોસાયટી કે મહોલ્લામાં નાની નાની કમિટીઓ બનાવો, જરૂરિયાતમંદોને મદદ કરો. આ સાથે જ કોરોના અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરો. લોકડાઉન કે કન્ટેનમેન્ટની જરૂરિયાત જ નહીં રહે. પ્રધાનમંત્રી રાજ્યોને અપીલ કરી કે લોકડાઉનથી બચો, નાના નાના કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન વધુ કેન્દ્રિત કરો. પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોને કહ્યું છે કે હિજરત કરતા શ્રમિકોને સમજાવો અને રાખો. તેમને સમજાવો કે કામ પણ મળશે અને 1 મેથી રસી પણ મળશે. साथियों, आज की स्थिति में हमें देश को लॉकडाउन से बचाना है. मैं राज्यों से भी अनुरोध करूंगा कि वो लॉकडाउन को अंतिम विकल्प के रूप में ही इस्तेमाल करें. लॉकडाउन से बचने की भरपूर कोशिश करनी है और माइक्रो कंटेनमेंट जोन पर ही ध्यान केंद्रित करना है. हम अपनी अर्थव्यवस्था की सेहत भी सुधारेंगे और देशवासियों की सेहत का भी ध्यान रखेंगे. साथियों, पिछले वर्ष जब देश ने कोरोना के कुछ ही मरीज सामने आए थे, उसी समय भारत में कोरोना वायरस के खिलाफ प्रभावी वैक्सीन के लिए काम शुरू कर दिया था. हमारे वैज्ञानिकों ने दिन रात एक करके बहुत कम समय में देशवासियों के लिए वैक्सीन विकसित की है. आज दुनिया की सबसे सस्ती वैक्सीन भारत में है. भारत की कोल्ड चेन व्यवस्था के अनुकूल वैक्सीन हमारे पास है. इस प्रयास में हमारे प्राइवेट सेक्टर ने इनोवेशन और एंटरप्राइज की भावना का बेहतरीन प्रदर्शन किया है. वैक्सीन्स की अप्रूवल्स और रेगुलेटरी प्रोसेसेस को फास्ट ट्रैक पर रखने के साथ ही सभी साइंटिफिक और रेगुलेटरी मदद को बढ़ाया गया है. यह एक टीम एफर्ट है जिसके कारण हमारा भारत 2 मेड इन इंडिया वैक्सीन के साथ दुनिया का सबसे बड़ा टीकाकरण अभियान शुरू कर पाया. टीकाकरण के पहले चरण से ही गति के साथ ही इस बात पर जोर दिया गया कि ज्यादा से ज्यादा क्षेत्रों तक, जरूरतमंद लोगों तक वैक्सीन पहुंचे. दुनिया में सबसे तेजी से भारत में पहले 10 करोड़, फिर 11 करोड़ और अब 12 करोड़ वैक्सीन डोज दिए गए हैं. आज कोरोना से इस लड़ाई में हमें हौसला मिलता है कि हमारे हेल्थ केयर वर्कर्स, फ्रंटलाइन कोरोना वॉरियर्स और सीनियर सिटीजन्स के एक बड़े हिस्से को वैक्सीन
का लाभ मिल चुका है। इस बार कोरोना संकट में देश के अनेक हिस्से में ऑक्सीजन की डिमांड बहुत ज्यादा बढ़ी है। इस विषय पर तेजी से और पूरी संवेदनशीलता के साथ काम किया जा रहा है। केंद्र सरकार, राज्य सरकारें, प्राइवेट सेक्टर सभी की पूरी कोशिश है कि हर जरूरतमंद को ऑक्सीजन मिले। ऑक्सीजन प्रोडक्शन और सप्लाई को बढ़ाने के लिए भी कई स्तरों पर उपाय किए जा रहे हैं। राज्यों में नए ऑक्सीजन प्लांट्स हो, 1 लाख नए सिलेंडर पहुंचाने हो, औद्योगिक इकाइयों में इस्तेमाल हो रही ऑक्सीजन का मेडिकल इस्तेमाल हो, ऑक्सीजन रेल हो, हर प्रयास किया जा रहा है। अहवाद तमाम હોસ્પિટલ ને કોરોનાની મંજૂરીની। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર કરવાની મંજૂરી આપી છે। હવે તમામ ખાનગી હોસ્પિટલ, ક્લિનિક્સ, દવાખાનાઓ, નર્સિંગ હોમ, ડોક્ટર પોતાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપી શકશે। આગામી 15 જૂન સુધી કોવિડના દર્દીની સારવાર આપવાની મંજૂરી અપાઈ છે। કોઈપણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં। તેમણે જે તે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને આ અંગે જાણ કરવાની છે। તેમજ રાજ્યમાં કાર્યરત આર્મી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર થઈ શકશે। સીએમ રૂપાણી રાજ્યના ડોક્ટર માટે પગાર વધારાની જાહેરાત કરી છે। તજજ્ઞ ડોક્ટર માટે માસિક રૂપિયા 2.5 લાખ રૂપિયા રાજ્ય સરકાર આપશે। મેડિકલ ઓફિસર માટે માસિક 1.25 લાખ, ડેન્ટલ ડોક્ટર માટે 40,000। હવે ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, પછી દવાખાનાઓ, નર્સિંગ હોમો, એના ડોક્ટરો કે હોસ્પિટલના સંચાલકો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સારવાર આપી શકશે। આગામી તારીખ 15મી જૂન સુધી તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક, દવાખાનાઓ, નર્સિંગ હોમોને કોવિડના દર્દીની સારવાર આપવા માટે રાજ્ય સરકાર એને મંજૂરી આપે છે। કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તેમણે કોઈ પણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં। તેમણે જે તે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પોતે ચાલુ કરે છે એની જાણ કરવાની રહેશે। કોરોનાની વર્તમાન સ્થિતિમાં આ નિર્ણય બહુ જરૂરી હતો અને એટલો મહત્વનો નિર્ણય આજે બેઠકમાં લીધો છે। તજજ્ઞ ડોક્ટરો માટે માસિક રૂપિયા 2.5 લાખ રાજ્ય સરકાર આપશે। મેડિકલ ઓફિસરો માટે માસિક રૂપિયા 1.25 લાખ આપવામાં આવશે। ડેન્ટલ ડોક્ટરો માટે માસિક રૂપિયા 40,000, આયુષ ડોક્ટરો માટે માસિક રૂપિયા 35,000, હોમિયોપેથીના ડોક્ટરોને પણ 35,000 રૂપિયા મળશે। જુનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન, ઇસીજી ટેકનિશિયન એમને માસિક રૂપિયા 18,000 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે માસિક રૂપિયા 15,000 આપણે આપીશું। અને સાથે સાથે જે બહેનો જે આઉટસોર્સિંગમાં અત્યારે નર્સની બહેનોમાં જે કામ કરે છે એમને જે 13,000 રૂપિયા પગાર અપાતા હતા એને 20,000 રૂપિયા આગામી 3 મહિના માટે આપવામાં આવશે। અને નવી બહેનો પણ નર્સમાં જે જોડાશે, બહેનો ભાઈઓ, એમના માટે પણ 20,000 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે। એટલે જૂના જે આઉટસોર્સિંગમાં છે એને પણ આ લાભ મળશે 3 મહિના, આગામી 3 મહિનાનો, અને નવા લોકો જોડાશે એમને પણ 3 મહિના માટે આ પે સ્કેલનો લાભ આપવામાં આવશે। એટલે જુલાઈ 30 સુધી આ લોકોને આપણે આ રીતના વધારાના માનદ વેતન સાથે આપણે કામ કરાવીશું અને વધુને વધુ લોકો આમાં જોડાય અને જોડાયેલા છે તેમને પ્રોત્સાહક રૂપે સરકારે આજે આ નિર્ણય કર્યો છે।
હવે ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, પછી દવાખાનાઓ, નર્સિંગ હોમો, એના ડૉક્ટરો કે હોસ્પિટલના સંચાલકો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સારવાર આપી શકશે. આગામી તારીખ 15મી જૂન સુધી તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક, દવાખાનાઓ, નર્સિંગ હોમોને કોવિડના દર્દીની સારવાર આપવા માટે રાજ્ય સરકાર એને મંજૂરી આપે છે. કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તેમણે કોઈ પણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં. તેમણે જે તે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પોતે ચાલુ કરે છે એની જાણ કરવાની રહેશે. કોરોનાની વર્તમાન સ્થિતિમાં આ નિર્ણય બહુ જરૂરી હતો અને એટલો મહત્વનો નિર્ણય આજે બેઠકમાં લીધો છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રસી લેવાના છે. સવારે 10:30 કલાકે તેઓ રસી લેવાના છે. ગાંધીનગરના સેક્ટર 8ના સરકારી દવાખાનામાં તેઓ રસી લેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ અગાઉ કોરોના રસી લઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રસી લેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કોરોનાની રસી લેવા જઈ રહ્યા છે. 10:30 વાગ્યાની આસપાસ સેક્ટર 8માં તેઓ રસી લેશે. અગાઉ તેઓ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે અને હવે આજે તેઓ 10:30 વાગે કોરોનાની રસી લેશે. પાલનપુરના સમાજ કલ્યાણના નિરીક્ષક લાત લેતા ઝડપાયો છે. પાલનપુર એસીબીએ પંકજ પટેલને લાત લેતા ઝડપ્યો છે. પંડિત દીનદયાળ આવાસ યોજનામાં ફોર્મ મંજૂર કરવા લાંચ માંગી હતી. અરજદારના સગાઓના ફોર્મ મંજૂર કરવાની લાંચ માંગી હતી. ફોર્મ દીઠ 8,000 રૂપિયાની માગણી કરી હતી. 30 ફોર્મના 2,40,000 રૂપિયાની પણ માગણી કરી હતી. આખરે આ લાંચીઓ સકંજામાં આવી ગયો છે. આજે રામનવમીનો તહેવાર છે. રામનવમી તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નોમના દિવસે ઉજવાય છે. સનાતન ધર્મમાં આજનો વિશેષ મહત્વ છે. આજના દિવસે ભગવાનનો જન્મ બપોરે અભિજીત નક્ષત્રમાં થયો હતો. ભગવાન રામનો જન્મ થયો ત્યારે તે સમયે 5 ગ્રહો ઉચ્ચ પદ પર હતા. આ જ દિવસે રામનવમી પર ગોસ્વામી તુલસીદાસે અયોધ્યામાં રામચરિતમાનસની રચના શરૂ કરી હતી. જ્યોતિષ વિદ્યા અનુસાર રામનવમી પર કોઈ પણ શુભ કાર્ય વિચાર્યા વિના કરી શકાય છે. આ તિથિ ખૂબ જ શુભ લાભકારી મનાય છે. આજના દિવસે ઉપવાસ પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. જામનગરમાં દિવસને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્મશાનોમાં મૃતદેહોનો ધસારો વધી રહ્યો છે. તેવામાં ગતરોજ 2 મૃતદેહોની અંતિમ વિધિ ગેટની બહાર જ કરતા જ સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે એક તો લોકો કોરોનાથી ભયભીત છે, બીજી બાજુ પોતાના ઘર પાસે આવેલા સ્મશાનમાં ગેટ પર મૃતદેહો 3 કલાક સુધી પડી રહ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ આ બંને લાશો ગઈકાલે સાંજે લઈ આવવામાં આવેલી અને એ લાશો માની લે કે સ્મશાનમાં નાખવાની જગ્યાએ મેન રોડ ઉપર નાખી દીધેલી અને ખુલ્લી લાશો રાખેલી હતી. અને આ લાશોને મોડી સાંજે દફન કરવામાં આવેલી અને એ દફન કરેલી લાશો પણ 1.5 ફૂટના ગાળે દફન કરેલી હશે કે જેથી કરીને રાત્રે કૂતરાવે ખોલી નાખેલી હશે. એટલે સવારના ભાગે લોકોમાં દેખાતા લોકોમાં વબાડો થયેલો અને તેના કારણે સ્મશાનના કરતાઓએ એ લાશ ફરીથી દફનાવી અને માથે પથ્થર નાખી દીધેલા છે. અને સમાચારની